નમસ્કાર મિત્રો, બીઆર વરિયા ચેનલમાં તમારું બધાનું સ્વાગત છે કે જ્યાં તમને મળે છે સ્પર્ધાત્મક પરીક્ષાના અગત્યના વિડીયો, અગત્યની માહિતી અને તમામ સરકારી ભરતીના ન્યૂઝ। તો મિત્રો, રવિવાર આવી ગયો છે અને રવિવાર આવે છે આપણો સન્ડે કોમેન્ટ બોક્સનો વિડીયો। તો સન્ડે કોમેન્ટ બોક્સના 168મા એપિસોડમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત કરું છું કે જ્યાં તમે પૂછેલા સવાલના જવાબ આપવાની જરૂર ટ્રાય કરીશ। તો ચાલો જોઈએ કેવા સવાલ છે અને કેવા જવાબ મળે છે। તો પહેલો સવાલ છે એ હેતવીબેન લખે છે કે સર 1 થી 5,000ની ભરતીમાં કચ્છની જગ્યાઓ આવશે કે નહીં? હું કચ્છની સ્થાનિક છું પણ 1 થી 5ની ભરતીમાં વારો આવી શકે એમ છે, પણ કચ્છ એમાં હશે કે નહીં? મને શું બીજો જિલ્લો પસંદ કરવો પડશે કે પછી કચ્છની ભરતીમાં પણ ચાન્સ રહે ખરો? પ્લીઝ આન્સર આપજો સર। તો પહેલી વસ્તુ એ તમને કહી દઉં કે જો તમારું મેરિટ સારું હશે અને તમે ટોપ ઉપર આવતા હશો તો તમે જ્યારે કચ્છની ભરતીમાં ફોર્મ ભરશો તો એમાં પણ તમને કચ્છની ભરતીની અંદર કચ્છ જિલ્લો મળવાની શક્યતા પૂરેપૂરી રહેતી હોય છે। અને રહી વાત 1 થી 5ની જે 5,000ની જગ્યાની જાહેરાત કરવામાં આવેલી છે એની અંદર પ્લસ 2500 જગ્યા છે કચ્છની જાહેરાત કરવામાં આવેલી હતી, એટલે કે વધારાની 2500 સ્પેશિયલ કચ્છ માટેની જગ્યાઓ હતી। તો એનો આધાર લઈને હું ખાલી વાત કરું છું કે એ આધારે જો સમજો જઈએ કદાચ તો આ 5,000ની જગ્યાઓ રહેલી છે એ મે બી એમાં કચ્છની બહુ ઓછી જગ્યાઓ હોઈ શકે અથવા તો નહીવત જેવી પણ હોઈ શકે, આવું એક મારું અનુમાન છે। પછી તો જ્યારે એની ફાઇનલ જગ્યાઓ આવશે જિલ્લા સિલેક્શન પહેલા ત્યારબાદ જ એનો એક્ઝેક્ટ આઈડિયા આવે, પણ હાલ પૂરતી એવું અનુમાન આપણે લગાવી શકીએ કે કચ્છની જો અલગથી સ્પેશિયલ જગ્યાની જાહેરાત કરવામાં આવેલી છે તો જે ચાલુ ભરતી છે એમાં મે બી પોસિબિલિટી એવી રહે કે કચ્છની અંદર છે એ જગ્યાઓ ઓછી હોઈ શકે અથવા તો સાવ ન હોય એ બરાબર પણ હોઈ શકે, આવું એક મારું અનુમાન છે। પછી તો મેં કીધું મુજબ છે એ જ્યારે એની જાહેરાત આવે છે મતલબ કે જિલ્લા પ્રમાણે જગ્યાઓ જાહેર થાય છે કે શાળા પ્રમાણે જગ્યા ત્યારે જ વધારે આપણને આઈડિયા આવી શકે। ત્યારબાદ બીજો સવાલ છે પૂજા આહિર લખે છે કે વિદ્યા સહાયકમાં જિલ્લો ચોઈસ આવીએ એ પછી જો શિક્ષણ સહાયકની ભરતીમાં ઓર્ડર મળી જાય તો વિદ્યા સહાયકમાં જિલ્લો ચોઈસ કરવાનો કોઈ બોન્ડ ભરવો પડે કે નહીં? તો જો બોન્ડ બાબતે છે ને ઘણા ખરા ઉમેદવારોનો પ્રશ્ન હતો આ આપણા સન્ડે કોમેન્ટ બોક્સના વિડીયોની અંદર હતો, તો જે બધા ઉમેદવારોને કહી દઉં છું કે બોન્ડ બાબતે છે મેં એક વિડીયો બનાવીને આપેલો છે તે ચેનલ પર તમને જોવા મળી જશે। એક વખત ચેનલ પર સર્ચ કરજો અબાઉટ બોન્ડ બીઆર વરિયા આ ટાઈપ કાંઈ પણ યુટ્યુબમાં સર્ચ કરજો તમને વિડીયો જોવા મળશે। હવે એ વિડીયો પ્રમાણે જો વાત કરવામાં આવે તો બોન્ડ કોને ભરવો પડે છે એ ક્લિયર સમજી લો। બોન્ડ છે એ સમાન સંવર્ગમાં તમે જતા હોવ છો ત્યારે જ ભરવાપત્ર થતો હોય છે, બાકી ભરવાપત્ર થતો હોતો નથી। મતલબ કે 6 થી 8માંથી 6 થી 8માં જાઓ છો, 9 થી 10માંથી 9 થી 10માં, મતલબ એવી રીતના એ સમાન સંવર્ગ કહેવાય। તો સમાન સંવર્ગમાં તમે જાઓ છો ત્યારે જ બોન્ડ ભરવાપત્ર થતો હોય છે, બાકી ભરવાપત્ર થતો હોતો નથી। ત્યારબાદ આગળનો સવાલ છે સોલંકી પાયલ લખે છે કે સર પપ્પાનું ડુપ્લિકેટ એલસી અગાઉની 2022ની સિનિયર ક્લર્કની ભરતીમાં મારા સિસ્ટરે કઢાવેલું છે, એમાં એડમિશન ડેટ 1978 પછી પહેલાની છે, પણ હાલ સ્કૂલમાંથી વયપત્રક કઢાવેલું તેમાં રજિસ્ટરમાં ક્લિયર નથી દેખાતું, તો એ દેખાતી ન હોવાથી પ્રિન્સિપલ એડમિશન ડેટ લખી આપી નથી, તો ચાલશે ને એલસી સાથે આ વયપત્રક? તો જો એક રીતે જોઈએ તો વયપત્રક ચાલી જાય છે કેમ કે એમાં કોઈ ઇશ્યુ નથી, તમારી પાસે એલસી છે 1978 પહેલાનું જ છે, 1/4/1978 પહેલાનું એલસી હોવું જરૂરી છે અને પ્લસ આ વયપત્રક પણ આવી ગયું છે એમ। હા, એડમિશન ડેટ એમાં નથી ક્લિયર દેખાતી એના કારણે લખી શકાયું નથી, તો પણ એક રીતે જોવા જઈએ તો થોડું ઘણું તો ચાલી જતું હોય છે કેમ કે વયપત્રકમાં તમારું જે જાતિ છે એ એક રીતે ક્લિયર થઈ જતી હોય છે એટલા માટે। અને રહી વાત ઇનકેસ તમારા મનમાં ડાઉટ હોય તો તમે આ બાબતે છે એક સોગંદનામું કરાવી શકો છો જેથી તમને કોઈ પ્રશ્ન રહે નહીં। અને જેટલા પણ ઉમેદવારોના પ્રશ્ન હતા આપણા સન્ડે કોમેન્ટ બોક્સની પોસ્ટની અંદર આ જાતિ ખરાઈ બાબતને લઈને, તો એ તમામ મિત્રોને કહેવા માંગુ છું કે મેં 2 વિડીયો બનાવીને છે ચેનલ પર મૂકેલા છે, તમે ચેનલમાં જઈને વિડીયોમાં સ્ક્રોલ ડાઉન કરશો તો તમને છે 2 વિડીયો જોવા મળશે, એ જાતિ ખરાઈ બાબતના જ છે। એક વખત એને તમે ચેકઆઉટ કરી લો, શાંતિથી વિડીયો જોઈ લેજો, તમને બધી જ માહિતી એમાં મળી જશે, કોઈ પ્રશ્ન એમાં રહેશે નહીં। ત્યારબાદ આગળનો સવાલ છે સીતા પર અશોક લખે છે, સોરી નામમાં ભૂલ હોય બોલવામાં, તો 11/12 સરકારીમાં લાગશે એમની પાસે સંમતિ પત્રક સબમિટ કરાવશે કે પછી રિપીટ થશે ગ્રાન્ટેડમાં? તો જો 2019-2021 મતલબ એ જે ભરતી હતી લાસ્ટ આપણે મતલબ 2021ની ભરતી ગ્રાન્ટેડની કે સરકારી ગમે ગણો, તો એ ભરતીની અંદર છે આ વસ્તુ લાગુ પાડવામાં આવી હતી કે જે ઉમેદવાર છે અગાઉની ભરતીમાં લાગી ગયો હતો ને એ ઉમેદવારનું નામ એના પછીની જ ભરતીમાં રહેલું હતું, તો એવા ઉમેદવારો પાસે છે સંમતિ પત્રક લખાવડાવેલું હતું જ કે ભાઈ અમે છે સ્વેચ્છાએ અમારો હક છે આ જતો કરવા માંગીએ છીએ ને જતો કરીએ છીએ, એવું એક સંમતિ પત્રક ગઈ ભરતીમાં કરાવેલું હતું। હવે આ ભરતીમાં એ વસ્તુ કરાવશે કે નહીં એ બાબતે હું શ્યોર નથી કેમ કે એ બાબતની કોઈ અપડેટ મારી પાસે છે નહીં। હા, કરાવવું જોઈએ
એ હું તમને કહી શકું કે જેથી એના પછીનો જે ઉમેદવાર હોય છે એને ફાયદો થઈ શકે. બાકી તો સેમ ટુ સેમ ઉમેદવારો રહેલા છે, ગ્રાન્ટેડમાં ગણો કે સરકારીમાં ગણો, ઓલમોસ્ટ શરૂઆતના ઉમેદવારો તો બધામાં સરખા જ છે. તો આ જો એક વસ્તુ કરાવે, સંમતિ પત્રક ભરાવવામાં આવે અથવા તો કોઈ બીજો રસ્તો અપનાવવામાં આવે કે જેથી છે એ ઉમેદવાર રિપીટ ન થાય અને બીજા ઉમેદવારનો વારો મળે, આવું કંઈક કરે તો વધુ સારું. પણ મેં કીધું એ મુજબ છે, હાલ આ બાબતની કોઈ અપડેટ છે ને એટલે હું તમને વધારે કહી શકીશ નહીં. ત્યારબાદ આગળનો સવાલ છે એ પિયાન હિરપરા લખે છે કે સર 6 to 8 માં વિદ્યા સહાયક સામાન્ય ભરતીની ઓર્ડર સુધીની માહિતી આપવા વિનંતી. હાલની સ્થિતિએ જગ્યા ક્યારે, ઓર્ડર ક્યારે, હાજર ક્યારે વગેરે વગેરે. તો જો વિદ્યા સહાયકની ભરતીની વાત કરવામાં આવે તો વિદ્યા સહાયક ભરતી માટે છે અગાઉ એક ટાઈમ ટેબલ જાહેર કરી દેવામાં આવેલું છે, તમને બધાને જ ખ્યાલ છે. એ ચેનલ પર તમને વિડીયો પણ જોવા મળશે, આપણી વિદ્યા સહાયકની ભરતીની ઓફિશિયલ વેબસાઇટ છે ત્યાંથી પણ તમને ટાઈમ ટેબલ જોવા મળી જશે. તો એ પ્રમાણે જો વાત કરવામાં આવે તો અન્ય માધ્યમ ગુજરાતી મતલબ જે દિવ્યાંગજનોની પ્રોસેસ હતી તમને ખબર છે એની શરૂ થઈ ગઈ છે. ગઈકાલે જિલ્લા પસંદગીની પ્રોસેસ પણ શરૂ થઈ ગઈ છે અને એની શાળા પસંદગીની તારીખ પણ આવી ગઈ છે. તો એ એક પ્રોસેસ શરૂ થઈ ગઈ છે. જિલ્લા પસંદગીની 10/5/2025 રહેલી હતી તો 10/5 એની જિલ્લા પસંદગીની પ્રોસેસ શરૂ થઈ ગઈ. તો ટાઈમ ટેબલ મુજબ છે પીએચ નું કામ શરૂ થઈ ગયું. તો એ પ્રમાણે આપણે માનીએ તો અન્ય માધ્યમની જે તારીખ રહેલી છે 15/5/25 જિલ્લા પસંદગીની, અને ધોરણ ગુજરાતી માધ્યમની વાત કરીએ ધોરણ 1 થી 5 માં તો 22/5 છે અને ધોરણ 6 થી 8 ની વાત કરીએ ગુજરાતી માધ્યમની તો 5/6/2025 છે જિલ્લા પસંદગીની તારીખ રહેલી છે. તો આ એક વસ્તુ છે કે આ ટાઈમ ટેબલ મુજબ છે વિદ્યા સહાયક વાળા છે પ્રોસેસ કરશે જ તે, એમાં એ લગભગ કોઈ પ્રોબ્લેમ આવશે નહીં. હા, ક્યારેક એકાદા 2 દિવસ આમથી આમ ફેર પડી શકે પણ વધારે નહીં. તો એમ માની તમે સમજી શકો કે 5/6/2025 ની જે તારીખ રહેલી છે 6 થી 8 માટેની, તો 6ઠા મહિનાની 5 તારીખ છે. તો એના પહેલા એટલે કે જ્યારે જિલ્લા પસંદગી કરવા જાઓ છો તો એ પહેલા તમને છે જગ્યાઓ જાહેર થઈ જશે. જેમ પીએચમાં થયું છે તમને ખબર છે, જગ્યાઓ જ્યારે સિલેક્શન કરવા જવાનું હતું એના 1 કે 2 દિવસ અગાઉ છે એની જગ્યાઓ જાહેર કરી દેવામાં આવેલી હતી. તો એ પ્રમાણે જ વિદ્યા સહાયકમાં પણ છે જગ્યાઓ છે જિલ્લા પસંદગી કરવા જશો ત્યારબાદ તમને મળી જશે. અને ત્યારબાદ ઓર્ડરની ક્યારે વાત કરવામાં આવે તો ઓર્ડર સિમ્પલ વસ્તુ છે, જ્યારે 5 જૂને તમે જ્યારે જિલ્લા પસંદગી કરવા જશો તો જૂનના મિડ સુધીમાં જ તમારી શાળા પસંદગીની પ્રોસેસ આવશે અને જૂન એન્ડ સુધીમાં કે જૂનની અંદર જ ગમે ત્યારે એ તમારા શાળામાં હાજર થવાની પ્રોસેસ શરૂ થઈ જશે, એટલે કે હાજર થવાનું શરૂ થઈ જશે. ત્યારબાદ જે વાત કરી મુજબ હાજર ક્યારે, તો આ પ્રમાણે આખી પ્રોસેસ છે વિદ્યા સહાયકની રહેશે જ તે. આ જૂન એન્ડ સુધીમાં વિદ્યા સહાયકનું છે કામ તમામ મતલબ બધી જ પ્રક્રિયાની ભરતી પ્રક્રિયા રહેલી છે એ ઓલમોસ્ટ પૂરી થઈ જશે. જૂનમાં તમે છે નોકરીમાં હાજર થઈ ગયા હશો. ત્યારબાદ આગળનો સવાલ છે એ પારસ માકડિયા લખે છે કે નમસ્તે સર, ટાટ સેકન્ડરી સરકારી અને ગ્રાન્ટેડ PML2 અને શાળા પસંદગી ક્યારે આવશે? જો મને પહેલા ગ્રાન્ટેડમાં મળે અને સરકારીમાં વેટિંગમાં નામ રહે, પછી જ્યારે વેટિંગ ખુલે ત્યારે સરકારીમાં મળે તો બોન્ડ ભરવો પડે કે નહીં? તો બોન્ડ બાબતે મેં કીધું એ મુજબ છે સમાન સંવર્ગમાં જશો તો ભરવો જ પડશે, અલગ સંવર્ગમાં જશો તો ભરવો પડે નહીં. 9 થી 10 માંથી 9 થી 10 માં જશો તો ભરવાનું થશે, પણ 11-12 માં જશો તો ભરવાનું થશે નહીં. અને રહી વાત ટાટ સેકન્ડરી સરકારી અને ગ્રાન્ટેડ PML2 અને શાળા પસંદગી બાબતની વાત, તો જો જ્યારે બી આ ઉચ્ચતરનું કામ પૂરું થશે ત્યારબાદ એની બધી પ્રોસેસ આવવાની સંભાવના રહેલી છે. મતલબ કે સરકારી ઉચ્ચતર અને ગ્રાન્ટેડ ઉચ્ચતર આ બે જે ભરતી અત્યારે શરૂ રહેલી છે તો એ બે ભરતી પહેલા ઓલમોસ્ટ છે ક્લિયર થશે અને ત્યારબાદ છે સરકારી માધ્યમિક અને ગ્રાન્ટેડ માધ્યમિકની પ્રોસેસ થવાની પોસિબિલિટી હાલ પૂરતી એટલી રહેલી છે. અને સરકારીમાં વેટિંગમાં નામ રહે અને પછી જ્યારે વેટિંગ ખોલે ત્યારે સરકારીમાં મળે તો બોન્ડ ભરવો પડે કે નહીં, મેં તમને વાત કરી મુજબ છે એ બોન્ડ બાબતે છે સમાન સંવર્ગ હોય તો તમે બોન્ડ ભરવાપાત્ર થઈ જાઓ છો. ત્યારબાદ આગળનો સવાલ છે કિરણ કુમાર બારિયા લખે છે કે સર, યુદ્ધના કારણે હાયર સેકન્ડરીની ભરતીમાં વિલંબ થઈ શકે? 2 ભરતી સ્થગિત તો નહીં થાય ને 3 FML ક્યારે આવી શકે? તો જો હાલ પૂરતી તમને વાત કરીએ તો તમને બધાને જ ખ્યાલ છે મુજબ છે ગઈકાલે જ છે એ સીઝ ફાયરનું છે એ એનાઉન્સમેન્ટ થઈ ગયું છે, એટલે કે યુદ્ધ વિરામ, યુદ્ધ જે હતું એ અટકી ગયું છે ગઈકાલે સાંજે 5 વાગ્યાથી. તો યુદ્ધ વિરામ થઈ ગયું છે એટલે યુદ્ધનો કોઈ પ્રશ્ન રહેતો નથી. અને કદાચ ઇનકેસ એવું હોત તો પણ ભરતીને લગભગ એમાં કોઈ વાંધો આવે એમ હતો નહીં, એવી અપડેટ હતી. એટલે એ બાબતે નિશ્ચિંત થઈ જાવ કે તમારી ભરતીમાં કોઈ પ્રકારની અડચણ રહેવાની છે જ નહીં. ભરતી છે એના ક્રમ અનુસાર છે ચાલતી રહેવાની જ છે, એટલે કે હાયર સેકન્ડરીની ભરતીમાં
કોઈ પ્રકારનો વિલંબ થશે નહીં, ભરતી સ્થગિત નહીં થાય. અને FML ની વાત કરીએ તો મેં જસ્ટ હમણાં જ કીધું એ મુજબ છે એ સોમવાર મંગળવાર સુધીમાં કા મેક્સ ટુ મેક્સ બુધવાર સુધીમાં આ 2-3 દિવસમાં એ અપડેટ એની બાબતની આવવાની પૂરેપૂરી શક્યતાઓ રહેલી છે. જ તે વેબસાઇટ જોતા રહેજો અથવા તો ગ્રુપ આપણું જે ટેલિગ્રામ ગ્રુપ રહેલું છે એને પણ ચેકઆઉટ કરતા રહેજો. ત્યાં જે કંઈ પણ અપડેટ હશે નાની મોટી એ તમને ત્યાં હંમેશા મતલબ સમયસર ત્યાં તમને મળી જશે. ત્યારબાદ છેલ્લો સવાલ છે દિવ્યા પટેલ લખે છે કે સર જેમની ટાટ સેકન્ડરીમાં ક્વેરી આવી છે તેમની વાંધા અરજીથી ક્વેરી સોલ્વ થઈ જશે કે પછી ક્વેરીની અલગ પ્રોસેસ થશે? અને બીજું સર વાંધા અરજી હેન્ડરાઇટિંગથી કરવાની કે પછી એનો નમૂનો ડીવી સેન્ટરથી મળશે? પ્લીઝ સર આન્સર આપજો, સમજ નથી પડતી તો સમજો શાંતિથી. જેટલા પણ ક્વેરી વાળા ઉમેદવારો હોય છે, જો ટાટ સેકન્ડરીમાં ક્વેરી આવે છે તેમની વાંધા અરજીથી ક્વેરી સોલ્વ થઈ જશે. જો ક્વેરી આવેલી હોય અને તમારું ફોર્મ છે ક્વેરીમાં નખાય છે અને ત્યારબાદ જે એક લિસ્ટ આવે છે અબક, જેમ ઉચ્ચતરમાં એવું છે મુજબ તો અબકના લિસ્ટ આવે છે એ મુજબ એક લિસ્ટ જે હોય છે એ છે નામ કમી કરવા બાબતનું. તો નામ કમીમાં તમારું જો નામ આવી જશે નામ કમી લિસ્ટમાં, તો એવા સમયે છે તમે છે વાંધા અરજી કરી શકો છો યોગ્ય પુરાવા સાથે. અને વાંધા અરજી માટે કોઈ સ્પેશિયલ નમૂનો નથી, એ તમે હેન્ડરાઇટિંગથી એક સાદા કાગળમાં અરજી લખી શકો છો કે ભાઈ પ્રતિશ્રી કરીને કાંઈ પણ, અને વિષયમાં લખી નાખો કે વાંધા અરજી કરવા બાબત, અને ડિટેલમાં બધું લખી નાખવાનું કે ભાઈ મારું નામ આ છે, હું આ નોકરીમાં મતલબ આ ફોર્મ મેં ભરેલ છે, અમારો ફોર્મ નંબર છે વગેરે વગેરે તમારી પર્સનલ ડિટેલ જે હોય છે માહિતી આપી દો. અને શા માટે તમે વાંધા અરજી કરવા માંગો છો એની ડિટેલ ઉલ્લેખ કરજો, અને એની સાથે જે વાંધા અરજી કરવા માંગો છો શેના કારણે કરવા માંગો છો એના આધારો એના પુરાવાઓ તમે રજૂ કરી શકો છો અને જમા કરી દો. બસ એટલી પ્રોસેસ રહેતી હોય છે. જો તમે સાચા હશો તમારું પ્રોસેસ મતલબ તમારું ફોર્મ છે રિજેક્ટ થવાની શક્યતામાં હોતું નથી ને રિજેક્ટ થયું છે તો તમે છે વાંધા અરજી કરો તો તમારું ફોર્મ છે પાછું મતલબ તમારું નામ છે પાછું આવી જતું હોય છે. પણ યોગ્ય કારણ હોવા જરૂરી છે, યોગ્ય પુરાવા હોવા જરૂરી છે. આ જે લિસ્ટ આવ્યું છે એમાં તમે જોયું છે એ અમુક લોકોના તો એવા ફોર્મ હતા કે ટાટ હાયર સેકન્ડરીની એક્ઝામ આપેલી હતી પણ એના માટેની જે બેઝિક લાયકાત છે એ બેઝિક લાયકાત ધરાવતા હતા નહીં. તેમ છતાં ટાટ હાયર સેકન્ડરીની એક્ઝામ આપી હતી પછી ફોર્મ ભર્યા હતા ભરતીના, અને એમાંથી એમનું નામ કમી થઈ ગયું છે. તો આવી પોસિબિલિટી હોય તો આ યોગ્ય કારણ ન કહેવાય. તો આવા મતલબ પરફેક્ટ યોગ્ય કારણ હોય તો તમે છે એક અરજી આપી દો, તમે અરજી આપીને છે પ્રોસેસ કરી શકો છો. બાકી આમનામ તમારું નામ છે કમી થઈ જતું હોતું નથી. હા, યોગ્ય કારણ હોય તો એ લોકો પણ નામ કમી કરતા હોય છે અને કારણ સહિત એક લિસ્ટ મૂકતા હોય છે. તો ઓફિશિયલ વેબસાઇટ ઉપર આ બધી માહિતી તમને મળતી રહેતી હોય છે. તો બસ મિત્રો, આજ બધા સવાલ હતા આપણે આજના વિડીયોની અંદર. આશા રાખું છું કે સવાલ થકી તમને જવાબ મળી ગયા છે. છતાં બી કોઈ સવાલ હોય તો નીચે કોમેન્ટ કરી દેજો. બાકી વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો. બીજા મિત્રો સુધી માહિતી પહોંચવા માટે વિડીયોને શેર જરૂર કરી દેજો. અને આવી જ માહિતી માટે આવા જ કન્ટેન્ટ માટે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. અને નીચે તમને ટેલિગ્રામ ચેનલ લિંક મળી જશે, ટેલિગ્રામમાં જોડાઈ દેજો. નાની મોટી અપડેટો હોય છે ત્યાં આપવાની કોશિશ કરતા હોઈએ છીએ એટલા માટે. તો બસ મિત્રો, ત્યાં સુધી આવજો. ધન્યવાદ.